ફૂલન કી ગાદી ફૂલન કે તકિયા, આપણે ત્યાં પદ સાહિત્યમાં આવે, પણ સેવા ક્રમમાં ક્યારે ફૂલની ગાદી નથી બિચારતી, કારણ કે ત્યાં તો ઠાકોરને શ્રમ પડે. દરી અંગીઠી સુખદાયી રુચિ રુચિ સખિયન, તો સૈયા મંદિરમાં અંગીઠી નથી આવતી. એટલે કે એવા તો ઘણા કડવો તેલ તરી રાખ્યો. નિત્ય લીલામાં તમે જુઓ મિર્ચન કે શાક આદિ, તો ત્યાં સેવા ક્રમમાં નિત્ય લીલામાં યશોદાજીને ત્યાં છે, પણ ગુસાઈજીના સેવા ક્રમમાં નથી આવતું, એ નથી વપરાતું. એવા ઘણાય ક્રમો હતા જે સારસ્વત કલ્પમાં યશોદાજીના ઘરે બિરાજતા, અને ત્યારે વ્રજભક્તો કે યશોદાજી લાલ લડાવતા, એમાં જે સૂક્ષ્મ શ્રમો પડતા ને, એ આપણા સેવા ક્રમમાંથી ગુસાઈજી મહાપ્રભુજી કાઢી દીધા. એટલે જે સુખ શ્રી વલ્લભ અને ગુસાઈજી આપ્યું, એ તો યશોદાજીના ઘરે ન મળ્યું. એટલે ઠાકોરજી પોતે બોલ્યા, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તું ડરી માખન દૂધ छिपावे, તું તો ઘણું બધું હોય એમાંથી થોડું થોડું કાઢી કાઢીને મને આપે છે, અને ગુસાઈજી તો બધું જ ભોગ ધરી દે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, સર્વ સમર્પણ કરીને સુખી થઈ જાય. તો એવા તો ઘણા ચર્ચાઓના વિસ્તાર છે. તો ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ ગિરિરાજજી પર પધાર્યા, અને ગિરિરાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા કે હવે માદરી ભીતર બિરાજતા શ્રીનાથજીને પરમ સુખ મળશે. ગઈકાલે જે આપણે ચર્ચા ભગવત સ્વરૂપ ગિરિરાજ બાબાની ચર્ચા કરી રહ્યા હતા, ગોવર્ધન યાગની ચર્ચા કરી રહ્યા હતા, અને ત્યાં શૈલોસ્મી કહી અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબાએ. જો આપણે ત્યાં હજારો ભુજા ધારણ કરનારા, એક તો સુદર્શનજીના જ્યારે દર્શન કરીએ ત્યારે એમાં સુદર્શન રૂપ શ્રીનાથજીના દર્શન થાય, યા ગીતાજીમાં વિરાટ સ્વરૂપ પરમાત્માના દર્શન કરીએ ત્યારે દર્શન થાય. પણ એક શૈલોસ્મી કહીને સહસ્ત્ર ભુજા ધારણ કરી ગિરિરાજ બાબાએ. ઘણીમાં ફરક છે. સુદર્શનજીમાં તો હથિયારો છે હાથમાં જુદા જુદા, અને વિરાટ સ્વરૂપમાં પણ તે તો ભક્તની રક્ષા આદિક માટે છે. પણ ગિરિરાજ બાબા હજારો હાથ એટલા માટે ધારણ કરે છે કે જેમ સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, એક કલ્પમાં કહીએ ને કે આ એક જ જીવવા ગુણ અપાર મુખે એક કહાનો બરણીએ, કે અનંત ગુણ ભૂષિત એવા યમુનાજી, કે અનંત ગુણોથી ભૂષિત, અને ગાવા માટે એક જીવ. આ તો આખો દરિયો મૂક્યો હોય ને આપે ચમચી ગયેલો આનાથી ઉલેચો, હવે સંભવ થાય? તો સહસ્ત્ર રસના ક્યો નથી, યા શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તોહુ પાર ન પાવત તાહી પાવો. કે પ્રભુના ગુણ પણ એવા છે કે શેષ નાગ હજારો મુખોથી એના ગુણ ગાય છે, છતાંય ગાય નથી ગા શકતા. તો સહસ્ત્ર રસના ક્યો નથી, તો હજારો જીભ કેમ ના આપી? તો ગિરિરાજ બાબાએ વિચાર કર્યો કે પ્રભુની તો કેટલા પ્રકારની સેવાઓ છે, કેવા પ્રકારના ઉત્સવો ને કેટલા મનોરથો, આ બે હાથથી આ બધી સેવાઓ કેમ પહોંચાય? એટલે હજારો હાથ ગિરિરાજ બાબાએ શેના માટે ધારણ કર્યા? ભગવત સેવા માટે ધારણ. ઘણી વાર સેવામાં પહોંચતા હોય તો વૈષ્ણવને એમ થાય કે આ બે હાથથી તો નથી પહોંચાતું. હવે હજારો હાથ હોય, જો હું તો હંમેશા કહું, દર્શન કરતા હોય ત્યારે હંમેશા ઠાકોરજી પાસે ઉભા રહીને એવો ભાવ રાખો કે આ બે જ આંખ કેમ આપી? રોમ રોમમાં આંખો હોત તો રૂવાંડે રૂવાંડેથી આપના સ્વરૂપામૃતના પાન કરત. જ્યારે કથા સાંભળવા બેસીએ ત્યારે એવો ભાવ રાખો, આ બે જ કાન કેમ આપ્યા? જો પૃથુરાજાની જેમ કે હજારો કાન હોત રોમ રોમમાં, તો રૂવાંડે રૂવાંડેથી આપની કથામૃતનું પાન કરત. ગુણગાન કરતા હોય ત્યારે એવો ભાવ રાખો કે આ એક જ જીભ કેમ આપી? રૂવાંડે રૂવાંડે જીવવા હોત તો આપના ગુણગાન કરત. એમ સેવા કરતા હોય ત્યારે એવો ભાવ રાખો, આ બે જ હાથ કેમ આપ્યા? હજારો હાથ હોત તો કોઈ બે હાથથી માળા બનાવત, બે હાથથી શિંગાર કરત, બે હાથથી જારી ભરત, બે હાથથી બુહારી કાઢત, બે હાથથી સજાવટ કરત. આવા હજારો હાથ હોત તો હજારો હાથથી આપની સેવા થાય. તો અમારા ગિરિરાજ બાબા સહસ્ત્ર ભુજા એટલા માટે ધારણ કરે છે કે હજારો હસ્તથી ભગવત સેવા થઈ શકે, ભક્તો પર કૃપા થઈ શકે. કારણ કે આટલા હજારો વૈષ્ણવો ઠાકોર ગિરિરાજ બાબાને ભોગ ધરે, તો ગિરિરાજ બાબાએ વિચાર કરે આ બે હાથથી તો આરોગ્ય એવું છે નહીં. જે આવે ભોગ ધરતા જાય, જે આવે હમણાં ઉભા રહો, કેટલા જે આવે સ્નાન કરાવે, ભોગ ધરે, સ્નાન કરાવે, ભોગ ધરે, સ્નાન કરાવે, ભોગ ધરે. ત્યારે ગિરિરાજ બાબાને થાય કે મારે તો બધાના મનોરથ પૂરા કરવા છે, અને આ બે હાથથી કઈ આરોગ્ય એવું છે નહીં. એટલે હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા એને આરોગ્ય.
સહસ્ત્ર એટલે સહસ્ત્ર ભુજાધર. અન્નકૂટમાં આ બધા જ વ્રજવાસીઓ આટલી સામગ્રી ધરી તો વિચાર કર્યો કે આ બે ભુજાથી તો આરોગ્ય એવી છે નહીં, એટલે સહસ્ત્ર ભુજાથી ધારણ કરી. આપણે ત્યાં એમ કહેવાય છે કે અમારા પૂર્વજ રમણ પ્રભુ સાક્ષાત ગોકુલનાથજીનું સ્વરૂપ કહેવાય. છોટે મદન મોહનજી પાસે આજે પણ એમના બેઠક છે. સૌથી પહેલો 56 ભોગ ગિરિરાજજીને એમણે આરોગાવ્યો. અને એટલો 56 ભોગ, એટલો મોટો સુરભી કુંડ પર જે ઘરી સામગ્રી તે છેક દંડવતી શિલા સુધી સામગ્રી આવી, એવો એમનો મનોરથ. અને પોતાના હાથે જયારે સિદ્ધ કરતા હોય એમ કહ્યું, પિતરિયાજી કહ્યું કે જરાજ ઘી ખૂટી ગયું છે. અને આપને યમુનાજીમાં એટલી અનન્ય આસક્તિ હતી કહેવાય કે એ જે પણ મનોરથ કરતા ને યમુનાજીમાં એ બધી સામગ્રી પધરાવતા અને લોકો એ લેવા માટે અંદર કૂદકો મારતા ને તો ગણિકા ન મળતી, અને સાક્ષાત યમુનાજીને ગ્રહણ કરી લેતા. એવો યમુનાજીનો આપનો સાક્ષાત અનુભવ. અને જ્યારે આપનો લીલામાં પધારવાનો સમય આવ્યો અને યમુનાજીના તટ ઉપર જ છોટે મંદિર, ત્યાં રમણ પ્રભુની બેઠક અને પહેલા માળ ઉપર બિરાજ્યા છે અને યમુનાજી તો ઉષ્ણકાલનો સમય સુકાયેલા છે. અને આપે કહ્યું કે ના, અમકો લેવે તો યમુનાજી આવી, યમુનાજી મને લેવા આવશે, મને નીચે પધરાવી દો જમીનમાં. અને બધા ચહેરા હમણાં તો જમનાજીમાં જલ બી નથી. અને એટલો વરસાદ, પ્રસંગ તો લાંબો પણ એટલો વરસાદ પડ્યો કે છેક યમુનાજી ઊંચા થતા 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 સીડીઓને થઈને પહેલે માળે પધાર્યા અને આપે યમુના પાન કર્યા અને પછી લીલામાં આપનો અંગીકાર. તો પહેલો 56 ભોગ સુરભી કુંડ પર આપે એવો કર્યો ને ઘી ખૂટ્યું. તો જરા જ ઘી નથી. અરે વ્રજમાં તો ઘી રૂપે શ્રી યમુનાજી પાસે અમૃત રૂપે બિરાજે. જાઓ જમના જલ કી ગાગર ભર લાओ. અરે યમુના જલ ની જલ ગાગર ભરી લાવ, કપ કઢાઈ में પધરાવો. અને જ્યાં કઢાઈ में પધરાવ્યું તો ઘી બની ગયું. અને ઘી બન્યું અને ત્યાં સામગ્રી સિદ્ધ થઈ. ગિરાતા હોય ને આરોગાવાની છે અને એટલામાં જરા જ કોઈ વૈષ્ણવ ઘીની સામગ્રી પધરાઈને આવ્યું છે કે જાઓ જમનાજી में પધરાયા. અને જ્યાં જમનાજીમાં પધરાવ્યું તો જમના જલ બનીને ત્યાં યમુનાજીમાં રહેવા લાગ્યું. તો અનંત પ્રસંગો શ્રી ગિરિરાજ બાબાના, શ્રી યમુનાજીના આપની સાથેના આપણા જીવનકાળ દરમિયાનના અનેક એવા અલૌકિક પ્રસંગો, એવી અનન્ય આસક્તિ આપને. અને એવા ઘણા પ્રસંગો, દામોદરલાલજી એમના વંશજ, એમને યમુનાજી સાક્ષાત લેવા પધારે છે પ્રસંગ કયો દામોદરલાલજીનો પ્રસંગ છે. એ રીતે રમણ પ્રભુના અનેક પ્રસંગો છે કે જેમને આવી કૃપા શ્રી ગિરિરાજ બાબા એમને કરી. તો સહસ્ત્ર ભુજાથી ધારણ કર્યું. પ્રસિદ્ધ પ્રસંગ છે. ઇન્દ્ર કોપાયમાન થયા, સમાચાર મળ્યા વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ કોઈ કર્યો છે, ઇન્દ્ર યાગ બંધ કર્યો છે. વાચાલમ બાલિશમ શબ્દમ મગ્નમ પંડિત માનિનમ. ઇન્દ્ર અપમાનજનક શબ્દો ભગવાન માટે બોલે, પણ મહાપ્રભુજી સુબોધ નિધિમાં એ અપશબ્દોને પણ સ્તુતિ પરક કરી દીધા. ઇન્દ્ર નારાજ થયા અને કહ્યું, આ કોણ છે બાળક? વાચાલમ બાલિશમ, બહુ બોલનારો. વાચાલમ, મહાપ્રભુજી અર્થ કરો વાચાલમ, જ્યાં વાણી પહોંચી ન શકે એવા ઠાકોરજી. જો આજ તો આચાર્યો, મહાપુરુષો, સંતો, ભગવદીઓની આજ તો વિશેષતા છે. સમાજે કરેલા અપમાનો પણ આપ તો સ્તુતિ રૂપે કરે છે. એ પરક અર્થ કર્યો. ઠાકોરજી માટે અપશબ્દો બોલ્યો, મહાપ્રભુજી અર્થ સ્તુતિ પરક કર્યા. અગ્નમ પંડિત માનિનમ, બહુ પોતાને જાણકાર સમજતો હોય, પંડિત માનિનમ કે આપ તો પંડિતોના પણ માનેલા છે. એમ ઘણા સુંદર અર્થો કર્યા. અને અહીંયા ઇન્દ્રએ સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘોને કહ્યું જઈને વ્રજને ડુબાડી. અને કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. વ્રજવાસીઓ ગભરાયા. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વરસાદની બૂંદો પડવા લાગી. પ્રભુની પરીક્ષામાં પણ ભક્ત પર તો કૃપા જ હોય છે, પ્રભુનો પ્રસાદ જ હોય છે. આપણને જે પરીક્ષા જેવું લાગે એના પરિણામમાં પ્રભુનો પ્રસાદ જ મળતો હોય છે. ઘણીવાર દધીનું મંથન કરો, માખણ ત્યારે જ પ્રગટ થતું હોય છે. એમ ઘણીવાર જીવનના અનુભવો જ આપણને ભગવાન તરફ વધારે આગળ લઈ જતા હોય છે. જ્યારે બહુ જ અનુકૂળતા અને ધાર્યા પ્રમાણે જીવન ચાલતું હોય ને, ત્યારે માણસને ઘણીવાર પ્રભુ પણ યાદ નથી આવતા. જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે વિચાર આવે કે આ કોનું ધાર્યું છે, આવું કોણે વિચાર્યું? અને ત્યારે એને પ્રભુની સુધી આવતું હોય. એટલે કુંતાજી પ્રભુ વિપદ સંતુ ન સસ્વત, સંકટો અને વિપત્તિઓથી મારું જીવન ભરો. કેમ? કારણ બધું મારું ધાર્યું થશે ને
તો મને એમ લાગશે કે આ જીવન તો મેં જેવું વિચાર્યું એ રીતે ચાલે છે. પણ જ્યારે મારું ધાર્યું નહીં થાય ત્યારે મને ભાન આવશે કે ધાર્યું તો ધણીનું થતું હોય છે, ધાર્યું તો પ્રભુનું થતું હોય છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પ્રભુ ઘણીવાર આપણા અસમર્થતાનું ભાન કરાવે, કારણ કે માણસને એની સફળતાઓ ઘણીવાર એના પતનના કારણ બની જતી હોય છે. એમ થાય કે બધું પ્લાનિંગ. બે વાતમાં ઠાકોરજીને બહુ હસવું આવે. એક માણસ જયારે એવું બોલે ને, મેં મારા ફ્યુચરનું બધું જ પ્લાનિંગ કરી રાખી દઉં, મને કોઈ ચિંતા નથી, ત્યારે ઠાકોરજીને હસવું આવે કે આ તારું પ્લાનિંગ છે, મારું કંઈક જુદું છે. એટલે જયારે માણસ એમ કે મેં મારું બધું ફ્યુચરનું બધું જ પ્લાનિંગ કરે, ત્યારે ઠાકોરજીને બહુ હસવું આવે. અને બીજું માણસ એમ કે હું છું એટલે બધું ચાલે છે ને હું નહીં હોઉં ત્યારે ખબર પડે કેમ ચાલે. ઠાકોરજી કે તને ચલાવતા મેં જ શીખ્યો છે, એટલે તારા જવાથી કાંઈ ફેર પડવાનો નથી. ભગવાન, હું તો કહું ને, દુનિયામાં ભગવાને કોઈને એટલા મહત્વના બનાવ્યા જ નથી જેનાથી ભગવાનનું કામ રોકાઈ જાય, જેનાથી પ્રભુનું કામ રોકાય. એટલો મહત્વનો આ દુનિયામાં કોઈ માણસ નથી. અરે દેવતાઓના પણ ઈચ્છાઓ નથી ચાલતી પ્રભુની આગળ, તો સાધારણ મનુષ્ય, અને એમાં પણ બીજા કોઈનો ગુલામ હોય કે ન હોય, પણ માણસ પોતાની ઈચ્છાઓનો તો ગુલામ છે, પોતાના મનનો ગુલામ તો છે જ. જરૂર નથી કે આપણો બીજો કોઈ દેખાતો માણસ માલિક હોય. એમ બીજાની ગુલામી માણસને ગમતી નથી, પણ મનની ગુલામી માણસને બહુ ગમે છે. બાકી બધાની ગુલામી એને શ્રમ આપનારી હોય છે કે આના કયા પ્રમાણે મારે ચાલવાનું, આખી જિંદગી એના કયા પ્રમાણે કરવાનું. ક્યારે મનને આવો ક્વેશ્ચન કર્યો છે? તું કે એમ જ મારે કરવાનું? ના, હું તો વલ્લભ કહેશે એમ કરીશ, તારું કહ્યું નહીં કરું. મારા ગુરુ કહેશે એમ કરીશ, તારું કહ્યું. ક્યારે આવો અપોઝ કર્યો છે મનને? નહીં તો બહુ કોઈ ઓર્ડર કરતું હોય ને તો આપણી ધીરજ ક્યારેક તો ખૂટી જ જાય. ભલે ગમે તેટલી મોટી કંપનીમાં કામ કરતો, છેલ્લે એ બોસ સામે પણ બોલાઈ જાય. માણસ ધીરજ ખૂટે ને કે તમે કહો એમ જ મારે ચાલવાનું, આવું મારાથી નહીં થાય. કારણ કે માણસ ગુલામી સ્વભાવ નથી, માણસની મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એટલે ગુલામી મનુષ્યનો સ્વભાવમાં નથી આવતો, એટલે એને ગમે નહીં, કોઈના અંડરમાં રહેવું કોઈને ન ગમે. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવમાં છે, નેચરમાં મુક્તિ જ છે, એટલે બધેથી મુક્ત થવા માંગે ઈચ્છા હોય. પણ ભગવાન પાસે આશ્રય, જો ગુલામી અને આશ્રય બી ફરક છે. આપણે ઠાકોરજીના ગુલામ નથી, તો પ્રભુના આશ્રયમાં છે. બંનેમાં ફરક છે. પેલામાં તો પરાણે રહેવું પડે, આશ્રયમાં જવાનો તો આનંદ આવે. જેમ ફરક એટલો જ, કઈ એક નાનકડું બાળક હોય, માં એને ક્યાંય ન જવા દે, ખોળામાં જ રાખે, તો માનો ખોળો માણસ એ બાળકનો ગુલામી કે બંધન નથી. જે માના ખોળામાં એને મુક્તિનો આનંદ આવે ને, એને છૂટો મૂકી દો તો રડવા લાગે. એના માટે માથી દૂર થવું, મુક્ત થવું એ બંધન છે, અને માની ગોદમાં રહેવું એ જ મુક્તિ છે. એમ ભક્ત માટે ગુરુ ને પ્રભુથી દૂર જવું એ જ એનું બંધન છે, અને એમના ચરણમાં રહેવું એ જ એમની મુક્તિ છે. એમની આજ્ઞામાં રહેવું એ જ એની મુક્તિ છે. શ્રી વલ્લભની આજ્ઞામાં જીવીએ એનાથી મુક્તિનો અનુભવ બીજું શું હોય? ત્યાં આપણને જરાય બંધન લાગે ના, એ તો આપણી મુક્તિ છે કે હું બધાથી મુક્ત છું. તો પ્રભુનું બંધન એ મુક્તિનો અનુભવ કરાવે, અને સંસારનું બંધન એ ગુલામીનો અનુભવ કરાવે. તો એ તો એમ કહે કે લોકો આગળ કોઈ બી આપણો ઓર્ડર કરતો આપણે બહુ ન ચાલીએ. ક્યારેક પોતાના મનને કહીજો, તું કે એમ હવે નહીં થાય, કારણ કે તને પણ મેં ઠાકોરજીના ચરણે ધરી દીધું, બ્રહ્મ સમન લીધું. એટલે બધું જ બોલ્યું, મારી મન, બુદ્ધિ, ઇન્દ્રિય, આત્મા સહિત સમર્પણ કરું છું. એટલે એમ કર, તારે જે કેવું હોય તારું માનીશ, પણ ઠાકોરજીને પૂછીને આવો, એમની આજ્ઞા લઈને આવો ને એ જે કે એ વાત મને કર, તો હવે થશે. એમ ક્યારેક મનને આવું કહેશો ને તો તમે મનના ગુલામ નહીં રહો, મન તમારું ગુલામ થઈ જશે. અને પછી તો તમે જ્યાં બેસશો ત્યાં દોડતું દોડતું આવશે, મારે તો ઠાકોરજી આગળ બેસવું, મારે તો શૃંગાર કરવો, મારે તો કીર્તન ગાવાના, મારે તો માળા કરવાની. એટલે મનને જ્યારે મન તમારું ગુલામ થઈ જશે ત્યારે એ તમારી જોડે જોડે આવશે. મન રે તું કર માધો સો પ્રિય. આપણે તો કેટલા કેટલા પદો છે, મન તો સો કીર્તિ કહી સમજાય, અનેક અનેક પ્રકારના આપણે ત્યાં
કેટલા સુંદર સુંદર પદો છે કે આ મનને કહ્યું કે તું માધવથી પ્રીત કર, એમાં જ તારું કલ્યાણ છે. તો આ જયારે ઇન્દ્ર કોપાયમાન થયા અને સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે આખા બ્રજને ડુબાડી દો, પણ જેને સર્વ સમર્થનો આશ્રય કર્યો હોય એને કોણ શ્રમ આપી શકવાનું, એનું કોણ બગાડી શકવાનું? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા બુદ્ધિ. અસમર્થનો આશ્રય હંમેશા ચિંતા આપે, સમર્થનો આશ્રય એ નિશ્ચિત બનાવે. અને આ જગતમાં પ્રભુ જ સર્વ સમર્થ. જ્યારે ગભરાયા વ્રજવાસીઓ બ્રજ ડૂબવા લાગ્યું, પ્રભુના શરણે આવ્યા છે, પ્રભુ રક્ષા. કારણ કે જીવ ક્યાં જાય? જો સંકટના સમયે આપણે એમ કહીએ કે શ્રમ નહીં આપો, પણ ભક્તો જાય પણ ક્યાં? આપણે ત્યાં તો ગીતાજીમાં પણ 4 પ્રકારના ભક્ત કહે ને, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની, ભરતર્ષભ. આપણે તો જો ભાવાત્મક જ અર્થ કરવા હોય, બધા રાસ પરક ને દસમ સ્કંદ પરક બધા અર્થો કરવા હોય, તો આર્ત ભક્ત કોણ છે? તો કે જે વિરહ કરે છે, પ્રભુને મળવાનો યાદ. જિજ્ઞાસુ ભક્ત કોણ છે? જે ગોપીઓ રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા ને ત્યારે શોધતી છે અને પ્રભુને પુકારતી હતી, આર્ત ભક્ત. પછી અશોક, તુલસી બધા વૃક્ષોને પૂછે, પ્રભુને જોયા છે? ક્યાં ગયા મારા? એ જિજ્ઞાસુ. પ્રભુને મેળવવાની આકાંક્ષા માટે પુકારતી એ ગોપી ગીત ગાતી ગોપીઓ, એ અર્થાર્થી ભક્ત. અને જ્ઞાની કોણ છે? કે જ્યારે ઠાકોરજી રાસમાં પ્રગટ થયા અને પ્રભુનો પાલવ પકડ્યો, પિતાંબર પકડ્યું ચરણોમાં, અને ત્યારે પ્રભુને જે પ્રશ્નો કરે છે એ જ જ્ઞાની ભક્ત છે. આપણે તો આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની. ગીતાજીમાં ભલે કહ્યું, ગીતાજીના જ અર્થો તમે રાસ પરક કરો, ગોપી પરક કરો, તો બધા અર્થો એ પણ થઈ શકે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્ણશ્યામિ સચમેન પ્ણશ્યતિ. ગીતાજીમાં કહ્યું, જે બધામાં મને જુએ છે અને જે મારામાં બધું જુએ છે એનો ક્યારે નાશ થતો નથી. તો આ તો ગોપીઓ જ છે. યો મામ પશ્યતિ સર્વત્ર. જ્યારે વિરહ અવસ્થામાં ગોપી હોય ને, ત્યારે કણ કણમાં કૃષ્ણ દેખાય. जित देखूं तित श्याम मई है, श्याम यमुना, श्याम गोवर्धन और श्याम गगन गन घटा छई. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. પછી તો જ્યાં જ્યાં જુઓ તો આ વિરહ અવસ્થા, યુમામ પશ્યતિ સર્વ, અને સર્વમ ચ મયિ પશ્યતિ, મારામાં બધું. સંયોગ અવસ્થા હોય, ઠાકોરજી સામે ઉભા હોય તો કે મારી તો આખી દુનિયા ઠાકોરજી છે, મારું તો બધું જ પ્રભુ છે. પછી તો પ્રભુની ભીતર જ વિશ્વ દેખાય. પછી તો બધું ઠાકોરજીમાં. યશોદાજી કે હા લાલન મુખ ખોલ, અને ઠાકોરજી મુખ ખોલે અને સમગ્ર બ્રહ્માંડના વિશ્વના દર્શન પ્રભુની અંદર થાય. તો આ સંયોગ અવસ્થામાં ભગવાનમાં બધું, અને વિપ્રયોગ અવસ્થામાં બધે ભગવાન. એમ ઘણા બધા અર્થો આપણે જો ગીતાજીના બધા જ અર્થો, એ રીતે વેદના અર્થો પણ કૃષ્ણ પરક થાય. વેદની આ બધી રચા, ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન, આખું જે ત્ર્યંબકમ, આખા કૃષ્ણ પરક બધા અર્થો કર્યા છે વેદના. ત્રિઅંબકમ, આપણે ત્રિનેત્ર મહાદેવજીનો મંત્ર માની, પણ કૃષ્ણ જેની 3 માં છે, એક યશોદાજી, બીજા દેવકીજી, ત્રીજા રોહિણીજી. ત્ર્યંબકમ યજામહે, એની યજન કરો, એની સેવા કરો. તો એને ઘણા બધા શ્રુતિ આખા એના ગ્રંથો છે. પુષ્ટિ માર્ગનું તો સાહિત્ય એટલું સમૃદ્ધ છે. આપણા આચાર્યોએ એવા અદ્ભુત અર્થો શાસ્ત્રોના કર્યા છે, શાસ્ત્ર પરક અર્થ કર્યા છે. એ વેદ હોય, પુરાણ હોય, સંહિતા હોય, સૂત્ર હોય, આ બધાના કૃષ્ણ પરક અર્થો થયા છે.